આરએસએસ પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન, બોલ્યા ઓછામાં ઓછા 3 બાળકોને આપો જન્મ, જો જનસંખ્યા વૃદ્ધિ દર 2.1% નીચે રહેશે તો સમાજ નાશ પામશે। મહારાષ્ટ્રમાં સાતારાથી થાણે પહોંચ્યા એકનાથ શિંદે, બોલ્યા ભાજપમાંથી જે પણ મુખ્યમંત્રી બને તેમને મારું સમર્થન, ડેપ્યુટી સીએમ અને ગૃહ મંત્રાલય અંગે ચર્ચા કરીને લઈશું નિર્ણય। દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એકલા હાથે લડશે ચૂંટણી, કેજરીવાલ બોલ્યા કોંગ્રેસ સાથે નથી ગઠબંધન। સંભલ હિંસા બાદ રાજનીતિમાં ઘમાસાણ યથાવત, કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ જશે સંભલ, આજે તપાસ બાદ પરત ફરી ન્યાયિક આયોગની ટીમ। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં વિશ્વભરમાં પ્રદર્શન, ભારતના ઇસ્કોન મંદિરોમાં પણ પ્રાર્થના અને જપ, અત્યાચાર રોકવાની માંગ। દક્ષિણ ગુજરાતમાં 4 પગનો આતંક યથાવત, નવસારી બાદ વલસાડમાં મંદિર પરિસરમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ।